નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં સંબંધ અને વિધેય ચેપ્ટર નંબર 2 ચાલુ કર્યું છે. એમાં 2 લેક્ચર જોયા છે. એક લેક્ચરમાં આપણે શું જોયું છે થોડુંક રિવાઇઝ કરી જઈએ. ચલો, સંબંધ અને વિધેય શીખવા માટે પહેલાં તો તમને ગણોનો કાર્ટેશિય ગુણાકાર આવડવો જોઈએ, બરાબર? એ આવડશે પછી આપણે સંબંધ ટોપિક લઈશું ને પછી આપણે વિધેય લઈશું. તો પહેલાં તો ગણોનો કાર્ટેશિય ગુણાકાર એટલે શું? તો કે કોઈ પણ બે ગણ આપ્યા હોય એ અને બી, એનો કાર્ટેશિય ગુણાકાર એટલે કોઈ પણ બે ગણની ક્રમયુક્ત જોડનો ગણ. ક્રમયુક્ત જોડનો ગણ એટલે શું? તો કે એ જે કાર્ટેશિય ગુણાકાર છે ને એ ક્રોસ બી વડે દર્શાવવામાં આવે છે. એમાં જે જોડ બને છે બે અક્ષની, એકમાં એક્સ યામ હોય અને એકમાં વાય યામ હોય છે. એ જોડમાં પેલો છે એક્સ યામ હોય છે અને બીજો વાય યામ હોય છે. એક્સ યામ ઘટક છે એ ક્યાંથી લેવામાં આવે છે? તો કે એ ક્રોસ બી હોય તો એમાંથી દરેક જોડનો એક્સ ઘટક લેવામાં આવે છે અને બીમાંથી આપણે દરેક જોડનો વાય યામ લેવામાં આવે છે. આટલી વસ્તુ આપણે જોયેલી છે. આ જોડને આપણે ગણ તરીકે દર્શાવીએ તો આપણે એને ગણોનો કાર્ટેશિય ગુણાકાર કહેવામાં આવે છે, બરાબર? એના અમુક નિયમો હતા. 5 નિયમ આપણે નોંધ સ્વરૂપે જોયેલા છે. એ 5 નિયમો ક્યાં છે? તો કે પહેલો નિયમ શું છે? તો કે કોઈ પણ બે જોડ સમાન હોય તો પેલો ઘટક સમાન હોય ને બીજો ઘટક પણ સમાન હોય, ઓકે? અથવા કહી શકાય કે કોઈ પણ જોડનો પેલો ઘટક સમાન હોય ને બીજો ઘટક સમાન હોય, એટલે કે બંને જોડના એક્સ યામ સમાન હોય અને વાય યામ સમાન હોય તો કહી શકું કે બંને જોડ સમાન છે. બીજું શું જોયું તો આપણે? તો કે એ ક્રોસ બી એટલે કે કાર્ટેશિય ગુણાકારને આપણે ઘટકોની સંખ્યા જાણવી હોય તો કેવી રીતે જાણી શકાય? તો કે એની સંખ્યા માટે આપણે એ ગણના ઘટકોની સંખ્યા ખબર હોવી જોઈએ અને બી ગણના ઘટકોની સંખ્યા ખબર હોવી જોઈએ. એ બંનેનો ગુણાકાર કરો એટલે તમને એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા મળી જાય, ઓકે? ચલો, પછી ત્રીજો નિયમ છે કે કોઈ પણ ગણ છે એમાં એક ગણ, બે ગણનો કાર્ટેશિય ગુણાકાર લેવામાં આવે છે. એમાંથી બે ગણમાંથી એક ગણ ખાલી ગણ હોય તો તેમનો કાર્ટેશિય ગુણાકાર પણ ખાલી ગણ થાય છે, ઓકે? ચોથો નિયમ એવું કહે છે કે કોઈ પણ બે ગણના કાર્ટેશિય ગુણાકાર લેવામાં આવે એમાંથી કોઈ એક ગણ અનંત ગણ હોય તો તેમનો કાર્ટેશિય ગુણાકાર પણ તમને અનંત ગણ મળે છે, ઓકે? પછી તો કે કોઈ પણ ગણ હોય, આપણે 4 નિયમો જોયેલા છે. પછી એમાંથી આપણે વધારે જોયું તો શું જોયેલું છે કે દ્વિપરિમાણ ને ત્રિપરિમાણ. દ્વિપરિમાણ એટલે શું? તો કે કોઈ પણ જોડ આપેલી છે જેને આપણે બિંદુ તરીકે લઈએ છીએ. એ બિંદુમાં જો બે યામ હોય, એક્સ યામ ને વાય યામ, તો તેને દ્વિપરિમાણ કહેવામાં આવે છે, બરાબર? અને જો એમાં 3 યામ હોય તો તેને આપણે એક્સ યામ, વાય યામ ને ઝેડ યામ 3 યામ સ્વરૂપે કોઈ બિંદુ આપેલું હોય, કોઈ જોડ આપેલી હોય તો આપણે તેને ત્રિપરિમાણ કહીએ છીએ. તેને ત્રિપુટી કહેવાય, ત્રેલુ કહેવાય અથવા ત્રય પણ કહી શકાય છે. એટલે એવું જરૂરી નથી કે કોઈ પણ બે ગણનો કાર્ટેશિય ગુણાકાર જ મેળવી શકાય. 3 ગણના કાર્ટેશિય ગુણાકાર પણ મેળવી શકાય, 4 ગણના કાર્ટેશિય ગુણાકાર પણ મેળવી શકાય. પણ બે ગણના કાર્ટેશિય ગુણાકારથી જે જોડ મળશે, જે બિંદુ મળશે એ દ્વિપરિમાણ યામ સમતલ જે છે એના બિંદુ હશે. અને જે 3 ગણોના કાર્ટેશિય ગુણાકાર કરવાથી જે આપણે બિંદુ મળશે તે ત્રિપરિમાણ અવકાશ, બરાબર? ત્રિપરિમાણને આપણે સમતલ ના કહી શકીએ. જે આપણે ધારો કે મેં અહીંયા એક માર્કર રાખી છે અહીંયા, તો એ માર્કરની આપણે બધી દિશાઓ જોઈ શકીએ પણ એ ત્રિપરિમાણમાં. પણ એ જ માર્કર જો હું અહીંયા રાખી દઉં, સમતલમાં રાખી દઉં, તો એને આપણે 2 જ પરિમાણ જોઈ શકીએ છીએ. જ્યારે કોઈના 3 પરિમાણ જોઈ શકીએ, 3 દિશાઓ જોઈ શકીએ, ત્યારે તે અવકાશમાં આવેલું હોય છે. એટલે કે આપણે આ જે અવકાશ છે એમાં મેં માર્કર રાખેલી છે જેથી આપણે એની બધી દિશાઓ જોઈ શકીએ. એટલે ત્રિપરિમાણ છે એનું અવકાશ બિંદુ હોય અને પેલું છે એ દ્વિપરિમાણમાં એને સમતલમાં બિંદુ આપેલું હોય. આટલી વસ્તુ આપણે શીખા અને એના પરથી આપણે દાખલાઓ પણ જોઈ લીધેલા છે, બરાબર? ચલો, આપણે એક્ઝામ્પલ જ્યાંથી બાકી હતું ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે જુઓ? જો આર વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય. વાસ્તવિક સંખ્યા આર એટલે શું આપણે શીખી ગયા, બરાબર? કે વાસ્તવિક સંખ્યા એટલે એમાં બધી જ સંખ્યાઓ આવી જાય. પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, ઇન શોર્ટ કહીએ તો શૂન્ય, ધન, ઋણ, પોઈન્ટવાળી, પોઈન્ટ વગરની, એટલે કે પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે વાસ્તવિક સંખ્યામાં, ઓકે? તો આર ક્રોસ આર અને આર ક્રોસ આર શું દર્શાવે છે? ચલો, સૌથી પહેલાં આપણે લઈશું આર ક્રોસ આર. જે શું દર્શાવે છે? તો કે બે ગણોનો આર ક્રોસ આર છે એ બે ગણોનો કાર્ટેશિય ગુણાકાર દર્શાવે છે. પણ એ બે જે ગણોનો કાર્ટેશિય ગુણાકાર લઉં એનાથી શું મળશે? તો એનાથી બિંદુઓની જોડ મળશે.
જોડનો ગણને આપણે શું કહીશું? આપણે કહીએ છીએ જે જોડ છે એનાથી બનતા ગણને શું કહીએ છીએ? કાર્ટેશિયન ગુણાકાર કહીએ છીએ. એટલે આનાથી આપણે અમુક જોડ મળશે. એ જોડ કેવી હશે? તો કે એ જોડ છે એ પહેલો ઘટક છે એ પહેલાંમાંથી લેવામાં આવશે આરમાંથી, જ્યારે બીજો ઘટક છે વાય એ પણ આરમાંથી લેવામાં આવશે. એટલે આ છે આવું કંઈક મળે છે. આર ક્રોસ આર છે એ બે યામના એક્સ યામ અને વાય યામ જેવા બિંદુઓ મળે છે. તો આ બિંદુઓના જોડને આપણે આ કહીશું. પણ આ બિંદુઓ છે શું હકીકતમાં? તો કે આ બિંદુઓ છે એ દ્વિપરિમાણ યામ સમતલના બિંદુઓ છે. દ્વિપરિમાણીય યામ સમતલના બિંદુઓ દર્શાવે છે. આ જે જોડ મળી છે આપણે એ શું દર્શાવે છે? તો કે દ્વિપરિમાણ યામ સમતલના બિંદુઓ દર્શાવે છે. દ્વિપરિમાણીય એટલે શું? તો કે એક્સ અક્ષ, વાય અક્ષ અને એનાથી જે પરિમાણ બને છે, જે બે અક્ષથી પરિમાણ બને છે ને દ્વિપરિમાણ કહેવાય. ઓકે, એટલે કે જેમાં બે ઘટક હોય, એક્સ યામ ને વાય યામ, બે યામ આપેલા હોય તેવા બિંદુઓથી બનતા ગણને આપણે આર ક્રોસ આર કહીએ છીએ અથવા દ્વિપરિમાણ યામ સમતલના બિંદુઓ પણ કહેવામાં આવે છે. ચલો હવે આપણે 3 ગણવાળું જોઈ લઈએ કે 3 ગણ આર ક્રોસ આરથી શું મળે છે આપણે. તો આપણે એનાથી શું મળશે? આર ક્રોસ આરથી આપણે 3 ગણનો કાર્ટેશિયન ગુણાકાર કરીએ છીએ. જ્યારે 3 ગણનો કાર્ટેશિયન ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણે બિંદુના યામ કંઈક આવી રીતે મળે છે. એટલે કે 3 યામ મળે, એક્સ યામ, વાય યામ અને ઝેડ. ચલો એક્સ કેમાંથી લેવામાં આવે? તો કે પહેલામાંથી, વાય કેમાંથી લેવામાં આવે? બીજામાંથી, અને ઝેડ કેમાંથી લેવામાં આવે? ત્રીજામાંથી. તો આ રીતે આપણે એક્સ, વાય, ઝેડ આ 3 ગણમાંથી લઈ અને બિંદુઓ મેળવશું. પણ આ બિંદુઓ દર્શાવે શું છે? તો કે 3 બિંદુ હોવાથી એ ત્રિપરિમાણીય અવકાશના બિંદુ દર્શાવે છે. ત્રિપરિમાણીય અવકાશના બિંદુઓ દર્શાવે છે. બરાબર છે. આ જે 3 ગુણને તે ત્રિપુટી મળે છે જે જોડ, એને આપણે શું કહેશું? અવકાશના કોઈ બિંદુ કહેશું. પણ કોના? ત્રિપરિમાણીય અવકાશ હોય અને દ્વિપરિમાણીય સમતલ હોય. બરાબર છે. 2 યામથી આપણે સમતલ બનાવી શકીએ અને 3 યામથી આપણે અવકાશ એટલે કે આપણી આજુબાજુ જે અવકાશ છે એને આપણે જોઈ શકીએ છીએ. અવકાશ નહીં પણ અવકાશમાં જે વસ્તુ રહેલી છે, કોઈ પણ વસ્તુ એને આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો આ રીતે આપણે બંને આર ક્રોસ આર અને આર ક્રોસ આર આ બંને શું દર્શાવે એ જોયું. ઓકે, ચલો પછીનું એક્ઝામ્પલ છે 6 નંબરનું કે જે A ક્રોસ B માં 4 જોડ આવેલી છે. એ ગણ અને બી ગણના કાર્ટેશિયન ગુણાકારમાં 4 જોડ આવેલી છે. તો એ અને બીના ઘટકો શોધો. એટલે કે ગણ એ અને ગણ બી શોધીશું. તો ગણ એ આપણે શું મેળવશું? પહેલાં ગણ એ. ચલો એ ગણના કંઈક ઘટકો હશે અને બી ગણના ઘટકો હશે. એ શું હોય એ આપણે જોવાનું છે. હવે તમને ખબર છે કે કોઈ પણ જોડનો પહેલો ઘટક ક્યાંથી લેવામાં આવે? પહેલામાંથી. તો અહીંયા લખીશ કે પી સભ્ય કોનો છે? એનો. એટલે હું અહીંયા પી એડ કરીશ એ ગણના ઘટકોમાં. બરાબર. ચલો બીજી જોડનો ઘટક પહેલો એ પણ પી છે, જે આપણે અહીં લખી નાખ્યું છે, તેથી આપણે અહીંયા પી ફરી લખવાની જરૂર છે નહીં. ચલો પછીની જોડમાં પહેલો ઘટક છે એમ, જે ક્યાંથી લેવામાં આવે છે? એમાંથી. એટલે ધ્યાન રાખજો, કોઈ પણ જોડ હોય એનો પહેલો ઘટક છે એ પહેલા ગણમાંથી આવશે. એટલે આપણે બીજો ઘટક પણ મળી ગયો છે એ ગણનો. ચલો ચોથી જોડમાં જે એમ છે એ એમ સભ્ય કોનો થશે? એનો થશે. એટલે આપણે એને એમાં 2 ઘટક મળ્યા, એક પી અને એક એમ. હવે વારો છે બીજા ઘટકનો, બીજા યામનો. તો આ જે જોડનો બીજું જે યામ છે ક્યુ, એ ક્યાંથી લેવામાં આવે? બીમાંથી. તો હું શું લખીશ કે ક્યુ સભ્ય છે બીનો. તો એને ક્યાં લખી નાખીશ? ક્યુમાં એડ કરીશ. બરાબર. ચલો પછી તો કે આર, બીજો ઘટક મળ્યો આપણે આર. તો આપણે લખશું કે આર સભ્ય થશે બીનો. જેથી આપણે શું કરશું? અહીંયા આર એડ કરી નાખીએ. ઓકે, બીના ગણના ઘટકમાં આર ઉમેરી દઈએ. ચલો પછી છે ક્યુ. તો ક્યુ તો આપણે કરી નાખ્યું છે. પછી છે આર, તો એ પણ આપણે લખી લીધું છે. એટલે આપણે એ ગણમાં 2 ઘટક મળ્યા પી અને એમ, અને જ્યારે બી ગણમાં 2 ઘટક મળ્યા ક્યુ અને આર. ધ્યાન રાખજો, ગમે તેટલી જોડ આપેલી હોય, પેલો જે ઘટક છે હંમેશા કાર્ટેશિયન ગુણાકાર જેનો કરવામાં આવે એમાં પહેલા ગણનો ઘટક હશે, અને જે બીજો ઘટક છે એ હંમેશા જેનો કાર્ટેશિયન ગુણાકાર કરવામાં આવે એનો બીજા ગણનો ઘટક હશે, જેના પરથી આપણે એ ગણ અને બી ગણના ઘટકો મેળવી શકીએ છીએ. ઓકે, ચલો પછીનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ.
ચલો સ્વાધ્યાય 2.1માં એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા છે 6. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 2.1નો પહેલો દાખલો. જો એમાં શું કે જો કોઈ બે જોડ સમાન હોય, ઇક્વલ ટુ આપ્યું છે, એટલે કે બંને જોડ સમાન હોય તો એક્સ અને વાય શોધો. જ્યારે બે જોડ સમાન હોય ત્યારે આપણે શું કહીએ? બંને જોડનો પહેલો ઘટક સમાન હોય એટલે આપણે શું લખી શકીએ? x/3 + 1 = 5/3. અને બીજી વસ્તુ શું લખી શકીએ આપણે? તો કે બીજો ઘટક પણ સમાન હોય છે તો y - 2/3 = 1/3. ઓકે, ચલો હવે આપણે આમાં એક્સને કરતા બનાવશું તો x/3 પહેલાં કરતા બનાવીએ તો +1 છે બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો બરાબરની પેલી સાઈડ 5/3 છે જ, +1 બરાબરની પેલી સાઈડ જાય તો -1 થઈ જાય. ચલો x/3 ના x/3 3ને આપણે અહીંયા લસા લઈ લઈએ છીએ, એટલે કે 3ને એક સાથે ગુણી દઉં તો 5 ના 5, 3 એકા 3 છેદમાં 3. ચલો x/3 = 5માંથી 3 જાય તો 2 છેદમાં 3. બંને સાઈડથી 3 કેન્સલ તો આપણે x બરાબર શું મળ્યું? 2. ચલો આપણે એક્સની કિંમત મળી ગઈ છે. ચલો હવે આપણે વાયને કરતા બનાવશું તો વાયને કરતા બનાવવું હોય તો બરાબરની પેલી સાઈડ 1/1/3 છે જ અને -2/3 છે એ માઇનસ છે બરાબરની આ સાઈડ, બરાબરની પેલી સાઈડ જશે એટલે પ્લસ થઈ જશે. બરાબર, તો આપણે વાય બરાબર શું મળ્યું? તો કે બંનેના છેદ સરખા હોવાથી અંશનો સરવાળો. તો ચલો વાય બરાબર 1 + 2 એટલે 3, 3 ના છેદમાં 3, 3 કેન્સલ તો વાય બરાબર મળ્યું આપણે 1. તો આ રીતે આપણે એક્સ અને વાયની કિંમત શોધી શકીએ છીએ. ઓકે, કયા નિયમ પરથી? તો કે પહેલા નિયમ પરથી. આપણે જે ગણોનો કાર્ટેશિયન ગુણાકારની નોંધ લખેલી છે એમાં પહેલી જ નોંધ છે કે બંને જોડ સમાન હોય એટલે એને પહેલા ઘટક અને બીજા ઘટક સમાન હોય, અને એના પરથી આપણે એક્સ અને વાય શોધી શકીએ છીએ. બરાબર, ચલો બીજો દાખલો શું કહેવા માગે છે કે જો ગણ એમાં 3 ઘટકો હોય. ચલો આપણે વાંચતા જઈએ અને ડેટા લખતા જઈએ કે જો ગણ એમાં 3 ઘટકો હોય, ગણ એના ઘટકોની સંખ્યા કેટલી છે? 3. ગણ એના આ નંબર શું બતાવે છે? n સ્મોલ n છે, શું બતાવે? ઘટકોની સંખ્યા બતાવે છે. તો ગણ એના ઘટકોની સંખ્યા કેટલી છે? 3. પછી તો કે ગણ બીમાં 3, 4, 5 એટલે કે ગણ બીમાં પણ કેટલા આપ્યા ઘટકો? 3 ઘટકો આપ્યા છે. 1, 2, 3 3 ઘટકો ગણ બીમાં આપેલા છે એટલે હું લખી શકું કે બી ગણના ઘટકોની સંખ્યા કેટલી છે? 3 છે. ઓકે, ચલો પછી તો A × B ના ઘટકોની સંખ્યા શોધો. A × B ના ઘટકોની સંખ્યા શોધો. ચલો આના ઘટકોની સંખ્યા મારે શોધવી હોય તો આપણી પાસે સૂત્ર છે જ. શું સૂત્ર છે? n of A × n of B. ચલો n of A શું છે આપણી પાસે? 3. ગુણાકારમાં n of B શું છે? 3. તો 3 તેરી 9. તો હું અહીંયા કહી શકું કે A × B ના ઘટકોની સંખ્યા કેટલી છે? 9 છે. ચલો આપણે એના ઘટકોની સંખ્યા મળી ગઈ. કેટલી? 9 મળી. ઓકે, તો આ રીતે આપણે એક શબ્દ વાંચતા જઈએ અને આપણે સમજતા જઈએ એટલે આપણે દાખલો આરામથી સોલ્વ થઈ જશે. પણ એની પહેલાં તમને આપણે જે ટૉપિક ભણ્યા હોઈએ જેમ કે કાર્ટેશિયન ગુણાકાર, તો એનું કોન્સેપ્ટ અને એના સૂત્ર એકદમ ક્લિયર હોવા જોઈએ. આટલી વસ્તુ તમને ક્લિયર હોય ને એટલે તમે આરામથી કોઈ પણ દાખલો ગણી શકો છો. જો મને એ જ ખબર ના હોય કે બંને જોડના પહેલા ઘટક અને બીજા ઘટક સમાન હોય, જો એ જ વસ્તુ મને ખબર ના હોય તો હું એક્સ અને વાયની વેલ્યુ ક્યારેય ના મેળવી શકત. અને મને જો આ સૂત્ર આવડતું ન હોય કે n × B ના ઘટકોની સંખ્યાનું સૂત્ર આ છે, જો મને સૂત્ર જ ખબર ના હોત તો હું આગળ દાખલો જ કરી ના શકત અને A × B ના ઘટકોની સંખ્યા ક્યારેય મેળવી શકત નહીં. બરાબર, એટલે તમારે કોઈ પણ દાખલા ગમે તે મેથડના દાખલા ગણવા હોય તમારે એના જે થિયરી છે, એના જે કન્સેપ્ટ છે, એના જે સૂત્ર છે આટલું ક્લિયર હોવું જોઈએ. આટલું સમજાઈ જાય, પાકું થઈ જાય, પછી તમે ગમે તે દાખલો લેશો તમને આવડી જશે. ઓકે, ચલો પછીના દાખલા જોઈ લઈએ. ચલો આપણે સ્વાધ્યાય 2.1નો ત્રીજો દાખલો જોઈ લઈએ. જો શું કીધું કે જો g = 7, 8 એટલે 2 ઘટક આપ્યા, h = 3 ઘટક આપ્યા છે, 5, 4, 3, તો આપણે શું શોધવાનું છે? g × h અને h × g બંને અલગ અલગ શોધવાનું છે. ચલો તો પહેલાં આપણે આ વસ્તુ શોધશું. શું છે? g × h. g શું છે આપણી પાસે? 7, 8,
એચ શું છે આપણી પાસે 5 4 2. ચલો ક્રોસ એટલે શું? કાર્ટેશિયન ગુણાકાર. કાર્ટેશિયન ગુણાકાર એટલે શું? તો કે જોડ. કોની કોની જોડ? તો કે પહેલો ઘટક છે એ પહેલામાંથી આવશે ને બીજો ઘટક છે બીજામાંથી આવશે. તો ચલો 7 સાથે હું 5ની જોડ બનાવું છું, પછી 7 સાથે હું 4ની જોડ બનાવીશ, પછી 7 સાથે હું 2ની જોડ બનાવીશ. ચલો આપણે 3 જોડ પહેલાં ઘટકની મદદથી મળી ગઈ. હવે તો કે હું બીજા ઘટકની મદદથી મેળવીશ એટલે હું 8 સાથે 5 બનાવું છું, પછી 8 સાથે 4 અને પછી 8 સાથે હું 2 બનાવું છું. એટલે 8 પરથી પણ મને બીજી 2 જોડ મળી. તો બસ અહીંયા 2 ઘટક પૂરા થઈ ગયા, જેની વારાફરતી વારા હું 3 ઘટક સાથે જોડ બનાવી લીધેલી છે. એટલે આગળ હવે જોડ બનશે નહીં. ચલો હવે આપણે મેળવશું H ક્રોસ G. બરાબર. ચલો H શું છે આપણી પાસે? તો કે 5 4 2 ક્રોસ G શું છે આપણી પાસે? 7 8. ચલો જે પહેલાં હોય પહેલાં લખવાનું, બીજા હોય બીજે લખવાનું. બરાબર. ચલો આનાથી આપણે જોડ બનાવીએ. તો કે પહેલાંની જોડ હું પહેલાં સાથે બનાવીશ, પછી પહેલાંની જોડ હું બીજા સાથે બનાવીશ. ધ્યાન રાખજો પહેલો ઘટક હંમેશા પહેલાંમાંથી લેવામાં આવશે અને બીજો ઘટક હંમેશા બીજામાંથી લેવામાં આવશે. ચલો પછી તો કે ચોથાની જોડ હું 7મા સાથે બનાવીશ, પછી ચોથાની જોડ 8 સાથે બનાવીશ. ચલો હવે 2નો વારો. 2ની જોડ હું 7 સાથે બનાવીશ, પછી 2ની જોડ હું 8 સાથે બનાવીશ. ચલો મને આની જોડ પણ મળી ગઈ. હવે આપણે કંઈ ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ અહીંયા. શું? તો કે જો શું G ક્રોસ A અને H ક્રોસ G બંને સમાન મળે છે? ચેક કરી લઈએ. 7 5 તો અહીંયા કંઈ 7 5 છે નથી. 5 7 છે પણ 7 5 ને 5 7 બંને અલગ વસ્તુ છે. ધ્યાન રાખજો, બંને એક વસ્તુ છે નહીં. આ વસ્તુનું ધ્યાન રાખજો. બરાબર છે. આનાથી આખો મિનિંગ બદલાઈ જાય છે. આ કોઈ ગણના ઘટક નથી, આ જોડની અંદર આવેલા યામ છે અને એ બિંદુના યામ અલગ અલગ કહી શકાય. આને એક બિંદુના યામ કહી શકાય નહીં. તો ચલો 7 5 જ આમાં નથી, તો આ બંને ઇક્વલ કેમ કહી શકું? બરાબર. એટલે એવું જરૂરી નથી કે G ક્રોસ H કે H ક્રોસ G એટલે કે A ક્રોસ B કે B ક્રોસ A બંને ઇક્વલ હોય તેવું જરૂરી નથી. બરાબર છે. ન જ હોય. અમુક ઘટકો એવી રીતે આપેલા હોય તો ક્યારેક બની પણ શકે કે સમાન હોય, પણ લગભગ 99.99% એ ઘટકો સમાન હશે નહીં, એની જોડ સમાન હશે નહીં. બરાબર. આટલી વસ્તુ ધ્યાન રાખજો. ચલો હવે તો કે 5મો દાખલો આપેલો છે કે જો A બરાબર -1 1 હોય તો A ક્રોસ A. ચલો A ક્રોસ A એટલે કે 3 ગણોનો કાર્ટેશિયન ગુણાકાર. તો એનાથી આપણે શું મળશે? તો કે બિંદુ મળશે. એ બિંદુ કોના હશે? તો કે ત્રિપરિમાણ અવકાશ બિંદુ હશે. ત્રિપરિમાણ એટલે કે 3Dના અવકાશના બિંદુ હશે. બરાબર. ચલો જોઈ લઈએ કે ક્યાં ક્યાં બિંદુ મળે છે આપણે. તો A ક્રોસ A ઇઝ ઇક્વલ ટુ A શું છે? -1 1, વળી પાછું એ શું છે? -1 1 અને વળી પાછું છે -1 1. ચલો આના બિંદુ બનાવતા મેં તમને શીખવાડેલું છે કે કેવી રીતે કરવું. બરાબર છે. ચલો પહેલો ઘટક આનો ફિક્સ રાખવું. જો 3 બિંદુના યામ હશે એમાં પહેલો ઘટક પહેલાંમાંથી આવશે, બીજો ઘટક બીજામાંથી અને ત્રીજો ઘટક ત્રીજામાંથી. તો પહેલો ઘટક છે -1 ફિક્સ રાખવું. તો કે આમાંથી તો કે એમાંથી પણ -1 ફિક્સ રાખવું. હવે તો કે -1 ફિક્સ રાખી એકવાર -1 લેશું અને એકવાર 1 લેશું. ચલો પહેલી વાર -1 લીધું અને બીજા 2 ઘટક ફિક્સ રાખી પછી આપણે એની સાથે 1 લીધું. બરાબર. ચલો એનાથી 2 જોડ મળી ગઈ છે. હવે તો કે -1 ફિક્સ છે હજી, એની સાથે -1 પહેલાં ફિક્સ રાખ્યું હતું, હવે આપણે 1 ફિક્સ રાખીએ. બરાબર. ચલો તો -1 1 આ 2 વસ્તુ હું ફિક્સ રાખું છું. બરાબર. -1 1 પહેલાંમાંથી -1 અને બીજામાંથી 1 એ મેં ફિક્સ રાખ્યું છે 2 જોડમાં. તો એની સાથે એકવાર હું -1 લઈશ અને એકવાર લઈશ 1. ચલો એનાથી બીજી 2 જોડ મળી આપણે. હવે તો કે હવે -1 સાથે -1 ફિક્સ રાખી દીધું, -1 સાથે 1 ફિક્સ રાખી દીધું. હવે હું શું કરી? તો કે આ 1નો વારો, હવે -1નો વારો પૂરો થઈ ગયો. હવે હું આ 1 સાથે પહેલાં -1 ફિક્સ રાખીશ, 1 સાથે -1 ફિક્સ રાખીશ અને એની સાથે પહેલાં હું -1 લઈશ અને પછી હું 1 લઈશ. ચલો એનાથી આપણે બીજી 2 જોડ મળી છે. હવે તો કે આ 1 સાથે -1 પહેલાં ફિક્સ રાખ્યું હતું, હવે હું રાખીશ 1 ફિક્સ. તો 1 1 આ બંને ઘટક ફિક્સ છે. એની સાથે એક વખત હું -1 લઈશ અને એક વખત લઈશ 1. તો ચલો હવે 1 સાથે -1 લઈ લીધું, 1 સાથે 1 લઈ લીધું. તો
તો અહીંયાના બે ઘટક પૂરા, અહીંયાના બે ઘટક પૂરા, તો ઓલરેડી આ બે ઘટકો ઓટોમેટિક પૂરા થઈ ગયા જ હશે, બરાબર. તો આ રીતે વારાફરતી વારા અમુક ઘટકો ફિક્સ રાખી અને પાછળના ઘટકો લેતા જાઓ એટલે તમને મળતી બધી જ જોડ મળી જશે, એક પણ જોડ છૂટી નહીં જઈ શકે, બરાબર. તો હજી એકવાર રિપીટ કરું, પહેલાં -1 ધ્યાન રાખજો, પહેલો ઘટક હંમેશા અહીંયાથી, બીજો ઘટક અહીંયાથી, ત્રીજો ઘટક ત્યાંથી. તો -1 બે ફિક્સ રાખી એક વખત આ લ્યો અને એક વખત આ લ્યો એટલે બે જોડ મળશે. -1 ફિક્સ રાખી એક વખત આ લ્યો અને એક વખત આ લ્યો એનાથી બે જોડ મળશે. તો કે -1 નો વારો પૂરો. હવે 1 અને આ બે ફિક્સ રાખી આ બે જોડ વારાફરતી લ્યો એટલે પછીની બે જોડ મળશે. પછી 1 સાથે 1 ફિક્સ રાખીને આ બે જોડ લ્યો એટલે પછીની બે જોડ તમને મળી જશે. તો આ રીતે આપણે ત્રિપરિમાણીય અવકાશના બિંદુઓ મળ્યા છે. કેટલા બિંદુ મળ્યા? 1 2 3 4 5 6 7 8 બિંદુઓ મળ્યા છે, બરાબર. કોના? તો કે 3D ના ત્રિપરિમાણીય અવકાશના બિંદુઓના યામ મળ્યા છે. ઓકે, ચલો આગળ લઈ લઈએ આપણે. ચલો પછી ચોથા દાખલો આપણે છે. ચોથા દાખલામાં એમ કીધું છે કે અહીંયા 3 વિધાન આપ્યા છે. પહેલાં નક્કી કરો કે સત્ય છે કે અસત્ય, બરાબર. પછી નક્કી થઈ જાય કે સત્ય છે કે અસત્ય. જો આપણે ખબર પડે કે આ વિધાન અસત્ય છે તો એને સત્ય બનાવવાનું છે. એટલે આપણે જોવાનું છે કે આ વિધાન સાચું છે કે ખોટું. જો ખોટું વિધાન હોય તો સાચું શું હોઈ શકે એ આપણે અહીંયા બતાવવાનું છે, બરાબર. ચલો જોઈ લઈએ. પહેલાંમાં શું કહેવા માગે છે કે જો P બરાબર બે ઘટક છે M અને N, Q બરાબર N અને M બે ઘટક છે તો P ક્રોસ Q ની બે જોડ મળે. એટલે કે આ જે P ક્રોસ Qનો જે જવાબ મળ્યો એ સાચો છે એ આપણે ચેક કરવાનું છે. ચલો જોઈ લઈએ આપણે. તો કે આપણે તો પહેલાં ખબર છે કે Pના બે ઘટક છે ને Qના બે ઘટક છે, તો 2 × 2 એટલે ટોટલ P ક્રોસ Qના 4 ઘટક મળવા જોઈએ. P ક્રોસ Qના ઘટકો અંદર કેટલા મળવા જોઈએ? 4 મળવા જોઈએ. અહીંયા તો 2 જ છે, તો આ વિધાન તો ખોટું છે, બરાબર. તો આપણે શું લખશું? આ વિધાન ખોટું છે. ચલો તો સાચું શું છે બનાવીએ આપણે. P ક્રોસ Q ઇઝ ઇક્વલ ટુ P શું છે? MN ક્રોસ Q શું છે? NM. ચલો આપણે એની જોડ બનાવીએ. તો M સાથે પહેલાં N લઈશું, પછી M સાથે M લઈશું. પહેલા ઘટકનો વારો પૂરો. હવે બીજા ઘટકનો વારો. તો N સાથે આપણે N લઈશું અને N સાથે પછી આપણે M લઈશું. તો આવી આપણે 4 જોડ મળે છે અને આપણે અહીંયા 2 જ જોડ મળી છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. અને એ વિધાન ખોટું હોય તો સાચું શું છે? જે આપણે અહીંયા સાચો જવાબ લખ્યો છે. ચલો હવે તો કે બીજું જોઈએ કે જો A અને Bના અરિક્ત ગણો હોય. અરિક્ત ગણો એટલે શું? તો કે અરિક્ત ગણો એટલે કે રિક્ત ના હોય એવું, અને રિક્ત એટલે શું? ખાલી ગણ, બરાબર. એટલે અહીંયા શું કીધું કે અરિક્ત ગણો હોય એટલે કે ખાલી ગણ ન હોય, રિક્ત ગણ ન હોય તેવા A અને B લેવાના છે. એટલે ટૂંકમાં એવું કીધું છે અરિક્ત એટલે કે A ગણ અને B ગણમાં કાંઈ ને કાંઈ ઘટકો હશે જ, જેને આપણે અરિક્ત ગણ કહીશું, બરાબર. તો જ્યાં X છે એનો ઘટક, Y છે એ Bનો ઘટક, તો ક્રમયુક્ત જોડો XY થી બનતો અરિક્ત ગણ A ક્રોસ B છે. ચલો આ તો વ્યાખ્યા આપી છે કે કોઈ પણ ગણ A અને B આપેલા હોય એમાં પેલો ઘટક X છે એનો ઘટક, Y છે Bનો ઘટક. તો આનાથી જે જોડો બને છે એમાં પેલી જોડ જે પેલી જોડ બનશે આપણે અલગ અલગ, એમાં X છે એ Aમાં હોવો જોઈએ અને Y છે એ Bમાં હોવો જોઈએ. તો એ આપણે અહીંયા કીધેલું છે કે X છે Aમાં છે અને Y Bમાં છે. તો આ જોડોથી બનતા અરિક્ત ગણ A ક્રોસ B છે. આ તો વ્યાખ્યા છે કે A ક્રોસ Bની વ્યાખ્યા શું છે? તો કે કોઈ પણ ગણ A અને Bના જે જોડ બને છે ક્રમયુક્ત જોડ, એ જોડોથી બનતા ગણને શું કહેવાય? A ક્રોસ B કહેવાય. તો આપણે શું કહીશું? આ વિધાન સાચું છે, કારણ કે આ તો A ક્રોસ Bની વ્યાખ્યા છે કે કોઈ પણ બે ગણ છે એનાથી જે જોડ બને અને જોડથી બનતા ગણને શું કહેવાય? A ક્રોસ B. પણ ખાલી તમારે અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે એ જોડમાં X ઘટક છે એમાં હોવો જોઈએ અને Y ઘટક છે Bમાં હોવું જોઈએ. તો એ પણ વસ્તુ તમને એ રકમમાં કહી દીધેલી છે. એટલે આ વ્યાખ્યા આપણી સાચી છે. તો શું કહીશું? આ વિધાન સાચું છે. જો સાચું વિધાન હોય તો એની નીચે કંઈ સમજૂતી આપણે આપવાની જરૂર હોતી નથી, બરાબર. ખોટું હોય તો સાચું શું થાય એ લખવાનું છે આપણે વચ્ચે. ચલો ત્રીજું વિધાન શું કહે? તો કે A ગણમાં 1 2 બે ઘટક આપ્યા છે, B ગણમાં 3 4 બે ઘટક આપ્યા છે, તો A ક્રોસ B છેદ 5 બરાબર 5 થાય એવું સાબિત કરો. એટલે કે LHS બરાબર RHS સાબિત કરવાનું છે. ચલો LHS હું લઈ લઉં છું. પહેલાં આપણે શું લઈશું? LHS.
LHS એટલે ડાબી સાઈડ એટલે A ક્રોસ B છેદ 5. ચલો આના બરાબર મારે 5 લાવવાનું છે. કેવી રીતે લાવીશ? તો કે B છેદ 5. 5 એટલે ખાલી ગણ અને બીમાં કોઈ ઘટક આપેલો હશે, જે અહીં આપણે 3 અને 4 આપ્યું છે. તો B છેદ 5 એટલે કે B તમને આપેલું છે 3, 4 અને છેદ 5 એટલે ખાલી ગણ. હવે છેદગણ એટલે શું? તો કે બંનેમાં સામાન્ય હોય એવું. બંનેમાં કંઈ સામાન્ય છે? કાંઈ નથી. અને આપણે તો ખબર છે કે છેદગણનો જવાબ નાનું જે હોય એ આવે. તો બીમાં 2 ઘટક, આમાં એક પણ ઘટક નહીં, તો આ બેમાં નાનું શું થશે? 5. બરાબર? એટલે B છેદ 5 બરાબર શું આવે? નાનું. આપણે એ બાજુમાં કારણમાં લખશું કે B છેદ 5 ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, ચલો તો કોઈ પણનો કાર્ટેશિય ગુણાકારમાં કોઈ એક ગણ ખાલી ગણ હોય તો એનો કાર્ટેશિય ગુણાકાર ખાલી ગણ થશે. જે આપણે કાર્ટેશિય ગુણાકારમાં નોંધ લખેલી છે એ નોંધમાં જોઈ ગયા છીએ કે 2 ગણનો કાર્ટેશિય ગુણાકારમાં કોઈ પણ એક ગણ ખાલી ગણ હશે તો એનો કાર્ટેશિય ગુણાકારનો જવાબ શું આવશે? એના કાર્ટેશિય ગુણાકારનો જવાબ શું આવશે? ખાલી ગણ. અને જો કોઈ પણ 2 ગણમાંથી એક ગણ અનંત ગણ હશે તો એને કાર્ટેશિય ગુણાકારનો જવાબ શું આવશે? અનંત ગણ આવશે. એટલે આપણે જે નોંધ જોઈ છે એના પરથી હું લખી શકું ઇઝ ઇક્વલ ટુ 5, જે આપણું શું છે? RHS છે. તો આ રીતે આપણે LHS બરાબર RHS સાબિત કરી શકીએ છીએ. જુઓ, આની જરૂર પણ ના પડી. આપણે ખાલી આ બીના ગણના ઘટકો છે એના પરથી આપણે આવું લખી શકીએ કે 5 આનો જવાબ આવે. છેદગણના ગુણધર્મ, છેદગણ જે આપણે ટોપિક જોયું તેમાં ગુણધર્મ શું જોયેલો છે કે બીનો કોઈ પણ સાથેનો છેદગણ શું આવે? 5 સાથેનો છેદગણ હોય તો એનો જવાબ 5 આવે. ને 5 અહીંયા મૂકવું એટલે કાર્ટેશિય ગુણાકાર થવાનો છે. અને આપણે નિયમ ખબર છે કે કોઈ પણ એક ગણ ખાલી ગણ હોય તો એનો કાર્ટેશિય ગુણાકાર પણ ખાલી ગણ આવે. તો એ નિયમ પરથી મેં 5 લખ્યું, જે આપણો RHS જવાબ છે. ઓકે, ચલો પછીનું આપણે જોઈ લઈએ. ચલો પછી જુઓ, છઠ્ઠો શું કહેવા છે? A ક્રોસ B એટલે કે કાર્ટેશિય ગુણાકારની જોડો આપી છે. તો એમાંથી A અને B શોધો. ચલો આપણે શું શોધવાનું છે? A અને B. તો આપણે અહીંયા લખશું કે A બરાબર કેટલા ઘટકો મળે અને B બરાબર કેટલા ઘટકો મળે. ક્યાંથી મેળવશું? તો કે જોડ પરથી. ધ્યાન રાખજો, જોડનો પહેલો ઘટક હંમેશા પહેલા ગણમાંથી હોય. એટલે આપણે લખશું કે A બિલોંગ્સ ટુ A, એટલે કે A સભ્ય A ગણનો છે. એટલે આપણે એ પહેલો ઘટક લખી નાખ્યો. ચલો અહીંયા વળી પાછું એ છે જે એમાં છે. પછી B, તો B પણ શું છે? તો કે B બિલોંગ્સ ટુ A, એટલે કે B ઘટક પણ શેમાં આવશે? એમાં આવશે. ચલો વળી પાછું B છે તો B તો આપણે લખી નાખ્યું છે. ઓકે, ચલો તો એ ગણમાં 2 ઘટકો છે તેવું નક્કી થઈ ગયું. હવે તો કે બીજો ઘટક હંમેશા બીજામાંથી એટલે કે બીજા ગણમાંથી આવશે. તો X અહીંયા શેનો ઘટક છે? તો કે B નો ઘટક છે. બરાબર? ચલો Y બીજો ઘટક પણ કોનો છે? તો કે B નો ઘટક છે. પછી તો કે X અને Y જે એક વખત આપણે લખી નાખ્યું, એટલે કે આના ઘટક થશે. તેથી આપણે B ગણના ઘટકો X અને Y લઈ શકીએ છીએ. તો આપણા A ગણ અને B ગણના જે ઘટકો મેળવવાના હતા એ મેળવી લીધા. ઓકે, ચલો પછી શું કીધું છે 9મા દાખલામાં? 9મા દાખલામાં આપણે કંઈક આવું આપેલું છે. જુઓ શું કીધું છે કે જુઓ n ઓફ A બરાબર 3 છે. એટલે કે n ઓફ A એટલે કે A ગણના ઘટકોની સંખ્યા કેટલી છે? 3 છે. પછી તો કે n ઓફ B બરાબર 2 છે. એટલે કે B ગણના ઘટકોની સંખ્યા કેટલી છે? 2 છે. તો તેવા 2 ગણો A અને B હોય અને એના ભિન્ન ઘટકો XYZ માટે આ જોડ આપેલી છે. ચલો આપણે જોડ લખશું. જોડ કઈ કઈ છે? X1, Y2 અને Z1. ચલો આ 3 જોડ આપેલી છે. એ કોની જોડ છે? તો કે A ક્રોસ B ના ઘટકો છે. એટલે આપણે A ક્રોસ B બરાબર આવું જોડ લખી શકીએ. બરાબર? રકમમાં શું કીધું હતું કે A ક્રોસ B આપેલું છે, પણ શબ્દ સ્વરૂપે આપ્યું કે XYZ માટે આ છે A ક્રોસ B ના ઘટકો હોય. એટલે મેં લખી નાખ્યું કે A ક્રોસ Bમાં આ જોડ તરીકે ઘટક તરીકે લખી નાખી બધી જોડને. ઓકે, ચલો તો A અને B ના ઘટકો શોધો. ચલો આપણે A ના ઘટકો લખશું અને B ના ઘટકો લખશું. જોડ પરથી લખીએ. પહેલો ઘટક હંમેશા ક્યાંથી લેવાનો? તો કે પહેલા ગણમાંથી. તો આપણે લખશું કે X છે એ એનો ઘટક છે. પછી બીજો ઘટક ક્યાંથી લેવાનો? તો કે એ પણ એમાંથી. જોડનો પહેલો ઘટક ક્યાંથી લેવાનો? તો કે એમાંથી. એટલે હું લખીશ કે Y બિલોંગ્સ ટુ A અને Z બિલોંગ્સ ટુ A.
એટલે કે એક્સ વાય ઝેડ છે એ એના સભ્ય છે. શેના પરથી કહી શકું? જોડ જે આપેલી છે એના પરથી. બરાબર. ચલો પછી 1 2 1 એટલે કે 1 સભ્ય કોનો થશે? બીજા ગણનો. અને 2 સભ્ય પણ કોનો થશે? બીજાનો. પાછો 1 આવ્યો જે મેં એક વખત લખી નાખ્યું છે. એટલે આવું થશે. તેથી આપણે એ ગણ અને બી ગણના ઘટકો લખી શકીએ છીએ. ચલો એ ગણના ઘટકો એક્સ વાય ઝેડ લખી નાખો. બી ગણના ઘટકો 1 2. આ જે 1 ઘટક છે જે રિપીટ આપણે કરી શકીએ નહીં. આપણે ખબર છે કે ગણના ઘટકોનું પુનરાવર્તન થતું નથી. એટલે 1 2 એ 1 એક વખત આવી ગયું છે એટલે હું ફરી વખત લખીશ નહીં. આ દાખલો એકદમ ઇઝી છે. ખાલી તમને શબ્દ સ્વરૂપે આપેલું છે એટલે તમને થોડુંક અટપટું લાગે છે. પણ એ જે શબ્દ સ્વરૂપે આપેલું છે એને આ રીતે લખતા જાઓ અને પછી જે શોધવાનું કીધું હોય એ મેળવી લો. આ રીતે લખશો એટલે તમને આઈડિયા આવશે કે મારી પાસે શું છે. તો કે મારી પાસે એ ગણના 3 ઘટકો છે, બી ગણના 2 ઘટકો છે. જે આપણે ગણના ઘટકો મેળવવાના છે આપણે 3 અને 2 મેળવવાના છે. કેવી રીતે મેળવશું? તો કે હજુ આપણે A ક્રોસ બીના જોડની ઘટકો આપેલી છે. A ક્રોસ બીની જોડ આપેલી છે તો એ જોડનો ઉપયોગ કરી હું નક્કી કરીશ કે એ ગણના સભ્ય કોણ છે અને બી ગણના સભ્ય કોણ છે. એ નક્કી થઈ જાય પછી એને આપણે ગણના ઘટકોમાં લખી નાખવાનું છે. ઓકે. તો આ રીતે આપણે કોઈ પણ દાખલાઓ આપે એકદમ ઇઝી છે. ગણોનો કાર્ટેશિયન ગુણાકાર એકદમ ઇઝી ટોપિક છે. આ જોઈએ ને તો આ ચેપ્ટર જ આખું ઇઝી છે. બરાબર. કાંઈ નથી. જે વસ્તુ તમને કીધું કે આ રીતે કાર્ટેશિયન ગુણાકાર કરવાનું છે અને એની જે નોંધ 5 મેં લખાવેલી છે આટલું તમે યાદ રાખશો એટલે એના એક્ઝામ્પલ અને સ્વાધ્યાય 2.1 આખું કમ્પ્લીટલી થઈ જશે. ખાલી શબ્દ સ્વરૂપે આપેલું છે એટલે તમને દેખીતે હાર્ડ લાગે કે આમાં શું કરવાનું હશે. પણ એ શબ્દ સ્વરૂપેને તમે ગાણિતિક સ્વરૂપમાં ફેરવતા જાઓ સ્ટેપ બાય સ્ટેપ તો તમારે શું મેળવવાનું છે એ આરામથી મળી જશે અને તમને ખબર પણ પડી જશે કે આના પરથી જ મારે આ મેળવવાનું છે. ઓકે. તો ચલો આજે આપણે સ્વાધ્યાય 2.માં 6 સુધી અને 9મો દાખલો 1 આટલું રાખીએ. બાકીની જે વસ્તુઓ છે કાલે ભણીશું. ઓકે. થેન્ક યુ.